આ તરફ સુરતમાં પણ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી। અલગ અલગ એકમોમાં તપાસ કરવામાં આવી હતી। સુરતમાં 15 ઓગસ્ટે બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનામાં 4 વર્ષીય બાળકીના કરુણ મોત બાદ મહાનગરપાલિકાનું ફૂડ એન્ડ હેલ્થ વિભાગ હરકતમાં આવ્યું છે। પાલિકાની ટીમ 7-8 દિવસથી સઘન ચેકિંગ કરી રહી છે। હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કેફે, ફૂડ કોર્ટ તેમજ ખાણીપીણીની લારીઓ ગલ્લા પર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોના પાલન અંગે તપાસ હાથ ધરાઈ છે। નવા નિયમો અનુસાર ખાદ્ય પદાર્થો બનાવવા અને પીરસાતા તમામ કર્મચારીઓ માટે એપ્રન, હેન્ડ ગ્લવ્સ, હેર કેપ અને માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે। આ ઉપરાંત કચરાના યોગ્ય નિકાલ માટે દરેક એકમમાં ભીના કચરા માટે અને લીલા સૂકા કચરા માટે ભૂરી એમ 2 અલગ અલગ ડસ્ટબિન રાખવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। દરેક હોટલ, રેસ્ટોરન્ટ, કાફે, ફૂડ કોર્ટ તથા લારીમાં કામ કરતા કર્મચારીઓએ એપ્રન, હેન્ડ ગ્લોવ્સ, કેપ, માસ્ક ફરજિયાત પહેરવાના રહેશે। આ ઉપરાંત ભીના અને સૂકા કચરાના નિકાલ માટે લીલા કચરા માટે લીલી ડસ્ટબિન, સૂકા કચરા માટે ભૂરી ડસ્ટબિન એમ 2 અલગ ડસ્ટબિન રાખવાની રહેશે। આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી।